આપણે લાસ્ટ લેક્ચરના અંદર દ્વિઅંગી વિશેની વાત કરેલી. દ્વિઅંગીના અંદર આપણે લીવરવર્ટ અને મોસ બંને એના મુખ્ય સભ્યો હતા એની વાત કરેલી ને એમના લક્ષણો શું હતા એની ચર્ચા કરેલી. હવે આજે આપણે એના કરતાં થોડો ઘણો ઉદ્વિકાસિત વર્ગ એટલે કે ત્રિઅંગી વનસ્પતિઓ વિશેની વાત કરીએ કે ત્રિઅંગી વનસ્પતિઓ શું છે, એમના ઉદાહરણો કયા છે, કયા કયા નિવાસ સ્થાનોના અંદર ત્રિઅંગી વનસ્પતિઓ જોવા મળે છે, એમની પ્રજનન પદ્ધતિ કેવી રીતે છે, બીજાણુજનક અવસ્થા મુખ્ય છે કે જન્યુજનક અવસ્થા મુખ્ય છે, એ બધાની વાત કરીએ. બરાબર. તો સૌપ્રથમ જોઈએ તો ત્રિઅંગી વનસ્પતિઓના અંદર અશ્વપુચ્છ અને હંસરાજ જેવી વનસ્પતિઓનો સમાવેશ થશે. ઔષધીય વનસ્પતિઓ પણ ત્રિઅંગી વનસ્પતિઓના અંદર આવે છે. ભૂમિબંધકો એટલે જમીનના બંધારણના અંદર મહત્વનો ભાગ ભજવતા હોય, જમીનને પકડી રાખતી હોય એવી બધી વનસ્પતિઓ પણ ત્રિઅંગીના અંદર છે. અને સુશોભન માટે વપરાતી હોય એવી બધી વનસ્પતિઓ પણ ત્રિઅંગીના અંદર જોવા મળશે. વાહક પેશીઓ ધરાવતી સૌ પ્રથમ સ્થળજ વનસ્પતિ તરીકે ઓળખાયેલા, એટલે આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે કે વાહક પેશીઓ ઓળખ ધરાવતી સૌ પ્રથમ સ્થળજ વનસ્પતિઓ. વાહક પેશી એટલે કે અન્નવાહક પેશી, એના જલવાહક પેશી. બાકીની બધી વનસ્પતિઓના અંદર વાહક પેશી ધરાવતી હશે પણ એ બધી કેવી છે, દરિયાઈ વનસ્પતિ પણ હોઈ શકે છે. બરાબર. એટલે સૌપ્રથમ એકલી સ્થળજ જ વનસ્પતિ હોય અને વાહક પેશી પણ ધરાવતી હોય એવી વનસ્પતિઓનો કોઈ વિભાગ છે તો ત્રિઅંગી વનસ્પતિઓ છે. વાહક પેશીઓ ધરાવતી અને સૌપ્રથમ સ્થળજ વનસ્પતિ તરીકે ઓળખાય છે. કયા વાતાવરણના અંદર સૌથી વધારે જોવા મળશે તો ત્રિઅંગી વનસ્પતિઓ ઠંડા, ભેજયુક્ત, છાયાપ્રિય અને રેતાળ જમીનવાળા વાતાવરણના અંદર કે ભાગના અંદર વધારે જોવા મળશે. ત્રિઅંગી વનસ્પતિઓના અંદર મુખ્ય દેહ એ કયો છે, બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખાય છે. આગળ આપણે જોયેલું કે દ્વિઅંગી વનસ્પતિઓના અંદર એમનો મુખ્ય દેહ જન્યુજનક અવસ્થા હતો કે જન્યુ ઉત્પન્ન કરતી જે અવસ્થા હોય, પરંતુ હવે ત્રિઅંગી, અનાવૃત, આવૃત જેમ જેમ ઉદ્વિકાસ થાય એમ મુખ્ય વનસ્પતિ દેહ કયો છે, બીજાણુજનક. બરાબર. આવશે આગળ આપણે જોઈએ એનું. સાચા અર્થના અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણો ધરાવે છે. આપણે જોયેલું કે દ્વિઅંગી વનસ્પતિના અંદર સાચા અર્થના અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ જેવી રચના નથી ધરાવતા. બરાબર. એ સાચા નથી, એના જેવા હશે. પણ આ ત્રિઅંગીમાં શું છે, મૂળ, પ્રકાંડ અને પર્ણો જેવી સાચી રચના ધરાવશે. સૂક્ષ્મ પર્ણો ધરાવતી હોય એવી વનસ્પતિઓને શેલાજીનેરા તરીકે ઓળખવામાં આવશે, ઉદાહરણ છે એનું. અને મોટા પર્ણો ધરાવતી હોય એવી વનસ્પતિનું ઉદાહરણ કયું છે, હંસરાજ. બરાબર. એટલે આ બે ઉદાહરણો પર ધ્યાનમાં રાખવાના છે કે નાના પર્ણો ધરાવતા અને મોટા પર્ણો ધરાવતા ત્રિઅંગી વનસ્પતિઓ કઈ છે. એમસીક્યુ માટે પૂછાય છે ખાસ. બીજાણુ પર્ણો જેને પ્રશંકુ કે શંકુ તરીકે ઓળખવામાં આવશે. એટલે આ બધા પર્ણો જેના ઉપર ઉત્પન્ન થાય એટલે કે એના બીજાણુ પર્ણો પણ ઉત્પન્ન થશે, એમને એક નામ આપ્યું છે, એમનો શંકુ આકારનું હોવાથી એના શંકુ તરીકે પણ ઓળખવામાં આવશે. બીજાણુ ધાનીના અંદર બીજાણુ ઉત્પન્ન થશે. બરાબર. ધારો કે આપણે જોઈ ગયા કે પુંકેસર ધાની હોય તો એના અંદર પુંકેસર ઉત્પન્ન થાય, સ્ત્રીકેસર ધાની હોય તો સ્ત્રીકેસર ઉત્પન્ન થાય. એવી રીતે આ ધાની શબ્દ શેના માટે છે કે એના અંદર ઉત્પન્ન થતા હોય એટલા માટે. બીજાણુ ધાનીના અંદર બીજાણુ ઉત્પન્ન થશે અને અંકુરત થઈ એટલે એમાંથી અંકુરણ થશે. એના પછી નાના, અસ્પષ્ટ, બહુકોષીય, મુક્તજીવી, પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હોય એવા જન્યુજનકના અંદર વિકાસ પામશે. એટલે એમાંથી શું બનશે, જન્યુજનક બનશે, જન્યુઓ બનશે. એટલે બીજાણુ ઉત્પન્ન કરતી અવસ્થા કેવી છે, મુખ્ય છે આના અંદર. એટલે બીજાણુ બન્યા પછી એમાંથી જન્યુઓ બનતા જોવા મળશે. અને આવા જન્યુમાંથી શું બનશે, આગળ પ્રસુકાય તરીકે ઓળખવામાં આવે છે. લાગે લીલના અંદર પણ શબ્દ આવ્યો હતો કે આ સુકાય જેવી એટલે કે સરળ, સાદી દેહ રચનાના સુકાય કહેવાય, પરંતુ હજી દેહ રચના કમ્પ્લીટલી બની નથી. બરાબર. એટલે એના પ્રસુકાય કહેવાય. હજી તો નાના, અસ્પષ્ટ, નરી આંખી જોઈ ના શકાય એવા જન્યુજનકના અંદર વિકાસ પામે છે. હજી તો સુવિકસિત થયા નથી. ધીમે ધીમે પુખ્ત અવસ્થા સુધી પહોંચશે પછી એને સુકાય કહેવાય. એના આગળની અવસ્થા એટલે એને પ્રસુકાય તરીકે ઓળખવામાં આવશે. વિકાસ માટે ભેજયુક્ત, છાયાવાળી જગ્યાની જરૂર રહેશે.
ફલન માટે પાણીની આવશ્યકતાના કારણે જ જીવંત ત્રિઅંગી વનસ્પતિનો ફેલાવો કેવો છે? મર્યાદિત છે. એટલે આ પણ પૂછાય, આપણો વૈજ્ઞાનિક કારણોના અંદર પ્રશ્નોના અંદર પૂછાતો એવું એના માટેનો ક્વેશ્ચન છે કે ત્રિઅંગીનો ફેલાવો દુનિયાના અંદર અથવા તો દરેક જગ્યાએ કેમ નથી, કારણ આપી સમજાવો. તો ત્રિઅંગી વનસ્પતિઓના અંદર જન્યુઓના જોડાણ માટે પાણીની આવશ્યકતા ખૂબ જ જરૂરી છે. પાણીના માધ્યમ વગર ફલન થઈ શકશે નહીં, એટલે એમાંથી નવા જન્યુઓ બની શકશે નહીં, એટલે એનો ફેલાવો બહુ ઓછો છે એમ. એટલે પાણીના માધ્યમની જરૂરિયાત હોવાના કારણે, બરાબર, ફલન માટે પાણીની આવશ્યકતાના કારણે જીવંત ત્રિઅંગીય વનસ્પતિનો ફેલાવો કેવો છે? સ્થળજ ઉપર, જમીન ઉપર કેવો છે? ઓછો. પાણી હશે તો જ એ પ્રજનન કરીને નવી સંતતિઓ ઉત્પન્ન કરી શકશે. હવે જન્યુજનક અવસ્થાના અંદર જોઈએ તો જન્યુ બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે. નર જન્યુ હોય તો પુંજન્યુ ધાનીના અંદર હોય, અને માદા જન્યુ સ્ત્રીજન્યુ લિંગ ધારણ કરતા જોવા મળશે. નર જન્યુમાંથી શું મુક્ત થાય? તો ચલ પૂજન્યુ મુક્ત થયા બાદ ક્યાં જશે? આ ચલ પૂજન્યુ મુક્ત થયા એ આગળ જતા સ્ત્રીજન્યુના મુખ તરફ જશે, અને એના માટે શેનો ઉપયોગ કરશે? પાણીના માધ્યમનો ઉપયોગ કરશે. અહીંયા જોઈ ગયા આપણે કે આ નરમાંથી જે જન્યુ ઉત્પન્ન થાય એ સ્ત્રીજન્યુ સુધી જશે. કોના માધ્યમ દ્વારા? પાણીના માધ્યમ દ્વારા સ્ત્રીજન્યુ સુધી જવાના છે. રીતે નરજન્યુ અને માદાજન્યુ બંને ભેગા થઈને શેની રચના બનાવશે? ફલિતાંડની રચના બનાવશે. ફલિતાંડ બહુકોષીય અને બીજાણુજનક ઉત્પન્ન કરશે. ફલિતાંડ બનાવ્યા પછી એના અંદર બીજાણુજનક ઉત્પન્ન થશે. ના બીજાણુજનક અવસ્થા એ ત્રિઅંગીઓની પ્રભાવી અવસ્થા છે. આપણે અહીંયા જોયું કે એની મુખ્ય અવસ્થા કઈ છે? બીજાણુજનક અવસ્થા. ત્રિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય અવસ્થા બીજાણુજનક છે, એટલે કે બીજાણુજનક અવસ્થા ત્રિઅંગીઓની પ્રભાવી અવસ્થા છે. મુખ્ય લાંબો સમય એ બીજાણુજનક અવસ્થાના અંદર કાઢશે. બહુ બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય. અમુક બીજાણુ છે જે એક જ સરખા ઉત્પન્ન થશે, એના સમ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને જે વનસ્પતિઓના અંદર બે પ્રકારના અલગ અલગ બીજાણુ ઉત્પન્ન થાય એના લઘુ બીજાણુ અથવા તો મહાબીજાણુ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે એવા કેવા બીજાણુ કહેવાય? વિષમ બીજાણુ કહેવાય. અને જે બીજાણુ સરખા ઉત્પન્ન કરે એના સમ બીજાણુ તરીકે ઓળખવામાં આવશે. ઉદાહરણ આપણને આપણે સેલાજિનેલા અને સાલ્વિનિયા એના ઉદાહરણ છે. મહાબીજાણુઓ માદામાં અને લઘુ બીજાણુઓ નરના અંદર વિકાસ પામે. એટલે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થયા વિષમ બીજાણુના અંદર. તો લઘુ બીજાણુ છે એ લઘુ બીજાણુઓ એમાંથી નર વિકાસ પામે, અને મહાબીજાણુ છે મહાબીજાણુ એમાંથી શું વિકાસ પામે? માદા. માદા જન્યુજનક ઓછા અથવા થોડા સમય માટે પિતૃ ઉપર રહેશે, એના પછી પિતૃથી છૂટા પડશે. માદાના અંદર જ ફલિતાંડનો વિકાસ થશે, અને એમાંથી શું છે? ભ્રૂણનું, તરુણ ભ્રૂણનું નિર્માણ થતું જોવા મળશે. ના ઘટનાને શું કહેવાય? બીજ. એમાંથી જે ભ્રૂણ બને એમાંથી શું બનશે? બીજ પ્રકૃતિ, એટલે કે બીજ બનવાની શરૂઆત થશે. ઉદ્વિકાસના અંદર આ મહત્વનો તબક્કો છે. એટલે જુઓ અહીંયા બીજાણુજનક બન્યા, બે પ્રકારના બન્યા, મહાબીજાણુ, લઘુ બીજાણુ. એટલે એમાંથી નર બને અથવા તો માદા બને છે. ઓછા વધતા સમયના અંદર પિતૃ ઉપર જોવા મળશે. એટલે શરૂઆતથી જુઓ આ વસ્તુ છે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એ એકબીજાના રિપીટેટિવ છે એમ, સાયમલ્ટેનિયસલી એકાંતરે આવતી વનસ્પતિ. શરૂઆતના અંદર જોઈએ આપણે કે જન્યુઓ હતા તો જન્યુઓમાંથી વિકાસ પામે, બરાબર. જન્યુઓના પ્રશુકા તરીકે ઉત્પન્ન કરે છે. આ બીજાણુ ધાનીના અંદર બીજાણુ ઉત્પન્ન થયા, બરાબર. તો બીજાણુમાંથી શું બન્યું? જન્યુ બન્યા. જન્યુમાંથી પાછું શું બનશે? બીજાણુ બનશે. એમ વારાફરતી એમની અવસ્થા ચાલુ રહેવાની છે. પણ મુખ્ય અવસ્થા કઈ છે? બીજાણુ ઉત્પન્ન કરી. એટલે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે, મહાબીજાણુ, લઘુ બીજાણુ, નર અને માદા. એ બંને પછી એના અંદર જન્યુઓ બનાવશે, બરાબર. લખ્યું જન્યુજનક અવસ્થાના નર અને માદા લિંગ ધારણ કરે. જન્યુજનક શું છે? નર બનશે અથવા તો માદા બનશે. એમાંથી પાછા બીજાણુ બનશે. ઉદ્વિકાસના અંદર મહત્વનો ફાળો છે. અને હવે ત્રિઅંગીઓનો 4 ભાગના અંદર અથવા તો 4 વર્ગોના અંદર વિભાજિત કરવામાં આવશે. આ આપણને પૂછાય, ખાસ ધ્યાન રાખવું, બરાબર. ત્રિઅંગી વનસ્પતિઓના કેટલા વર્ગોના અંદર વિભાજિત કરવામાં આવે છે? તો પહેલો જ છે
સાયલોપ્સિડા એ ઉદાહરણ છે સાયલિટોમ. બીજું છે લાઇકોપ્સિડા, ઉદાહરણ છે સેનાચિલેલા અને લાઇકોપોડિયમ. ત્રીજો છે સ્નિફિડોપ્સિડા અને એનું ઉદાહરણ છે ઇક્વિસેટમ. અને ટેરોપ્સિડા એના ઉદાહરણ છે ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિએન્ટમ. બરાબર, એટલે કે 4 વર્ગના અંદર ત્રિઅંગીઓનો વિભાજિત કરવામાં આવશે. બરાબર, એટલે આપણે આ શું જોયું, ત્રિઅંગી વનસ્પતિઓ શું છે, કયા કયા વાતાવરણના અંદર એ જોવા મળશે, એમના ઉદાહરણો કયા છે, કેવી રીતે ઉપયોગી છે, અને મેન યાદ રાખવાનું છે પોઈન્ટ એ આ કે બીજાણુજનક અવસ્થા એ એમની મુખ્ય અને પ્રભાવી અવસ્થા છે. 2 પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે. બરાબર, લઘુ બીજાણુ, મહાબીજાણુ, તેને વિષમ બીજાણુ કહેવાય. અને સરખા બીજાણુ ઉત્પન્ન કરે તેને સમ બીજાણુ તરીકે ઓળખવામાં આવશે. બીજાણુ ધાનીના અંદર બીજાણુ ઉત્પન્ન કરતા જોવા મળશે. બરાબર, અને એમાંથી પછી જન્યુજનકના અંદર ફેરવાય, એટલે જન્યુના અંદર ફેરવાશે. નર અને માદા લિંગ ધારણ કરતા હોય એવા પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની આ બંને જન્યુઓ પાછા ભેગા થઈને પાછા ફલિતાન બનાવો, ફલિતાનમાંથી બીજાણુ બનાવો. બરાબર, હાલ આપણે વાત કરીએ એમ એમની જીવન અવસ્થા ચાલુ રહેશે. એટલે ત્રિઅંગી વિશે શું છે, એટલે આપણે દ્વિઅંગી ભણ્યા અને ત્રિઅંગી વિશે ચર્ચા કરી. બંનેના તફાવત સ્વરૂપે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર, આનાથી નેક્સ્ટ 2 ટોપિક છે આપણે અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓ. બરાબર, એને આપણે નેક્સ્ટમાં લઈશું.